એટલે માનસમાં ગોસ્વામીજી કહે છે, નિર્મલ માન મન નિર્મલ થાય તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય. પણ નિર્મલ મન ત્યારે થાય જ્યારે જીવનમાં સત્સંગ મળે. કેમ કે સત્સંગ મળે તો વિવેક જાગૃત થાય. દિનો સત્સંગ માત્ર એક સાધન છે જેનાથી જીવનમાં વિવેકની જાગૃતિ થાય. અને જ્યારે વિવેક જાગૃત થાય ત્યારે જીવને ખબર પડે કે વિધિ નિષેધ શું છે, કયા કર્મો કરવા યોગ્ય છે અને કયા કર્મ અયોગ્ય છે. શાસ્ત્રોક્ત કર્મ કેવી રીતે કરવા, આ વિવેક જાગૃત થાય છે સત્સંગથી. પણ સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે પરમાત્માની કૃપા. પરમાત્માની કૃપા વિના સત્સંગની પ્રાપ્તિ નથી થતી, અને સત્સંગ વિના વિવેક જાગૃત નથી થતો. અને વિવેક જ્યાં સુધી જાગૃત ના થાય ત્યાં સુધી મન નિર્મળ નથી થતો. અને મન નિર્મળ ના હોય તો મનમાં કોઈ શુભ સંકલ્પ ના હોય. મન નિર્મળ થાય તો મનમાં દિવ્ય શુભ સંકલ્પ. મન નિર્મળ થાય તો શુભ સંકલ્પની સાથે સાથે શુભ પુરુષાર્થની ભાવના જાગૃત થાય. શુભ સંકલ્પ ઉઠે, પુરુષાર્થના ભાવ જાગૃત થાય, પછી ક્રિયાઓ શુભ થવા લાગે. અને ક્રિયાઓ જ્યારે આપણી ક્રિયા શુભ થાય, વર્તન શુભ થાય, વ્યવહાર શુભ થાય, તો પોતાનો વ્યવહાર જ ભક્તિ બની જાય. પછી ભક્તિના માટે અલગથી જુદી રીતમાં કંઈક કરવું ન પડે. એટલે જ મહાપુરુષોના જીવનમાં સંતો પરમાત્માની ભક્તિ કરે, સંતો તપ કરે, છતાં પણ સમાજના કલ્યાણ માટે કર્મનો ત્યાગ નથી કરતા. સંતો સતત પુરુષાર્થ કરે છે, સંતો સતત કર્તવ્ય ધર્મનું પાલન કરે છે, સંતો સતત વિવેકપૂર્વક સમાજની જાગૃતિના માટે પોતાનું જીવન ગાળે છે. એટલે પરમાત્મા સંતો પર શીઘ્ર વિશેષ કૃપા કરે. આનું કારણ જ એક જ છે, કેમ કે સંતોના જીવનમાં કોઈ આગ્રહ નથી હોતો. સંત જે કંઈ સાધન કરે છે, જે કંઈ તપ કરે છે, જે કંઈ સંતો પ્રાપ્ત કરે છે, એને પછી સમાજમાં વહેંચી દે છે. આ સંતોની દિવ્યતા છે. એટલે સંતો પરમાત્મા વિશેષ પ્રિય છે. તો સત્સંગના માધ્યમથી આપણા જીવનમાં જો વિવેક જાગૃત થાય તો શુભ સંકલ્પો, શુભ સંકલ્પ મનમાં આવે તો પુરુષાર્થની ભાવના જાગૃત થાય એ સંકલ્પને પૂરી કરવા માટે. અને જો પુરુષાર્થમાં દિવ્યતા, સહેજતા હોય તો ક્રિયા સહેજ બની જાય, વ્યવહાર સહેજ બની જાય. ક્રિયા અને વ્યવહાર જો
થઈ જાય તો પછી આપણો વ્યવહાર જ ભક્તિ બની જાય. એટલે આ મનુષ્ય જીવન જે છે, આ મનુષ્ય દેહ એ પરમાત્માની પ્રાપ્તિ માટેનું સાધન છે, પુરુષાર્થ માટેનું સાધન છે, ભક્તિ કરવા માટેનું સાધન છે. એટલે મનુષ્ય શરીરની પ્રાપ્તિ પછી હવે આપણે જીવનમાં સત્સંગનો આશ્રય કરીએ તો જીવન દિવ્ય બની જાય. તો આ રામકથા જે આશ્રય કરે, જે ગંભીરતાથી રામકથામાં પ્રવેશ કરે, એના જીવનમાં એ વિવેક જાગૃત થાય. અને જ્યારે સત્સંગના માધ્યમથી આપણા જીવનમાં વિવેક જાગૃત થશે તો આપણું જીવન દિવ્ય બનશે. ગોસ્વામીજીએ આ રામકથાને બહુ સુંદર નામ આપ્યું. ગોસ્વામીજી કહે, સર્વપ્રથમ આ કથા શિવજીએ પોતાના મનમાં એની રચના કરી. એટલે મનમાં એ કથાની રચના થઈ. એટલે ગોસ્વામીજીએ જે નામ આપ્યું એને રામચરિતમાનસ. રામચરિત ગોસ્વામીજીએ નામ આપ્યું બહુ દિવ્ય, રામચરિતમાનસ. પણ ગોસ્વામીજીએ જ્યારે નામકરણ કર્યું એ ટાઈમે ગોસ્વામીજીએ આ ગ્રંથને રામચરિતમાનસ નામકરણ આપી જ્યારે મૂળ પૃષ્ઠ પર રામચરિતમાનસ શબ્દ મૂક્યો એ પદ્ધતિ બહુ અદ્ભુત હતી. ગોસ્વામીજીએ જેમ આપણે એક લીટીમાં એમ લખીએ રામચરિતમાનસ, એમ નહોતું લખ્યું. ગોસ્વામીજીએ બહુ દિવ્ય એનો એક ક્રમ બનાવ્યો અને એ ક્રમમાં રામ શબ્દ થોડોક ઉપર લખ્યો, એની નીચે થોડોક આગળ કરીને ચરિત શબ્દ લખ્યો અને પછી નીચે માનસ શબ્દ લખ્યો. જેમ એક પગથીઓ હોય કે એક પગથી થોડીક આગળ, બીજી થોડીક એમ પાછી, ઉપરની પગથી થોડીક એમ પાછી, એવી જ રીતે ઉપર રામ શબ્દ મૂક્યો, એના નીચે થોડોક આગળ કરીને ચરિત શબ્દ મૂક્યો અને નીચે પછી માનસ શબ્દ મૂક્યો. એની પાછળ પણ ગોસ્વામીજીની એક દિવ્ય દૃષ્ટિ હશે. ગોસ્વામીજીએ આ પગથી એક તૈયાર કરી હશે. ગોસ્વામીજી એમ કહેવા માંગતા હશે કે જો રામ તક જીવને પહોંચવું હોય, રામ તો શિખર પર છે, રામ તો ભીતર જ છે, ઘટ ઘટમાં પરમાત્મા છે, રામ છે, પણ રામનો અનુભવ નથી થતો. એટલે એ રામના માટે જીવને શું કરવું? એટલે ઉપર રામ શબ્દ મૂક્યો, થોડોક નીચે
ચરિત શબ્દ મૂક્યો અને એના નીચે માનસ શબ્દ મૂક્યો. તો સૌથી નીચેનો જે શબ્દ છે એ માનસ છે. ગોસ્વામીજી એમ કહેવા માંગે છે કે રામ તો ઘટઘટમાં છે. રામના શિખર પર જો પહોંચવું હોય, રામની જો પ્રાપ્તિ કરવી હોય તો સૌ પ્રથમ પગથી કઈ છે? નીચે માનસ શબ્દ, યાની મનની શુદ્ધિ. જ્યાં સુધી સાધકનું મન શુદ્ધ ના થાય, જ્યાં સુધી આપણું મન નિર્મળ ના થાય, ત્યાં સુધી રામનો અનુભવ ન થાય. રામના માર્ગમાં, ભક્તિના માર્ગમાં, પરમાત્માના માર્ગમાં મનની શુદ્ધિ, મનની નિર્મળતા બહુ મહત્વની છે. સાધના પથમાં, ભક્તિ માર્ગમાં મનની એકાગ્રતા અદ્ભુત છે. મન એકાગ્ર થવું જોઈએ, પણ જો મનની એકાગ્રતાની સાથે સાથે મનમાં નિર્મળતા ના હોય, નિશ્ચલ મન ના હોય, તો માત્ર મનની એકાગ્રતા પર્યાપ્ત નથી. ઘણી વખત જીવનો મન એકાગ્ર થાય છે. લૌકિક પ્રસંગોમાં પણ મન એકાગ્ર થાય છે. કોઈ બહુ લોભિયો માણસ હોય અને એને 10-20 લાખ રૂપિયા એને આપી દો અને કહી દો કે હવે આ બધા તમારા છે, આ રૂપિયા આ રૂમમાં બેસી જાઓ, ગણી લો, રાખી લો, આ તમારા છે, બધા પૈસા જેટલા છે 10-20 લાખ. તો લોભિયો માણસ હોય અને એ રૂપિયા લઈને બેસી જાય અને રૂપિયા જ્યારે ગણે તો એનું મન કેટલું એકાગ્ર હોય એ લક્ષ્મીમાં. અથવા તો બહુ કામી વ્યક્તિ હોય, કામ વાસના વાળી વ્યક્તિ હોય અને એને કામ વાસનામાં એ જડ હોય, એ ટાઈમે એનું મન કેટલું એકાગ્ર હોય છે. પણ એવા પ્રસંગે એ એકાગ્ર મન યોગ્ય નથી. મનની એકાગ્રતા ક્યારે ક્યારે લૌકિક પ્રસંગોમાં પણ જીવનમાં આવે જ છે એકાગ્રતા. પણ એકાગ્રતાની સાથે જો મનમાં નિર્મળતા ના હોય, મનમાં નિશ્ચલ ભાવના હોય, મન પવિત્ર ના હોય, તો ભક્તિ ક્યારેય સફળ થતી નથી. એટલે જ ભક્તિ માર્ગમાં નિર્મળ મનવાળા સાધારણ ભક્તો પણ તરી ગયા. મીરાના જીવનમાં શું હતું? કયો યોગ હતો? નરસિંહના જીવનમાં કયો યોગ હતો? સુરદાસજીના જીવનમાં કયો યોગ અથવા એકાગ્રતા હતી? માત્ર શરણાગતિ ને શરણાગતિ હતી. અને મન એવા નિર્મળ થઈ ગયા એ મહાપુરુષોના, એ સાધકોના, એ ભક્તોના, કે ધન્ય બની ગયા. આજે આપણે પણ એમનું નામ લઈને પોતાને ધન્ય માનીએ છીએ, કેમ કે એ લોકોના મન નિર્મળ હતા. તો સાધના પથમાં મનની એકાગ્રતા અનિવાર્ય છે, ચોક્કસ. પણ એકાગ્રતાની સાથે સાથે મન નિર્મળ જોઈએ. તો પ્રથમ જે પગથી છે આ સીડીની, એ પ્રથમ જે સોપાન છે એ મનની નિર્મળતા. એટલે સૌથી નીચે માનસ શબ્દ મૂક્યો છે, એના ઉપર ચરિત શબ્દ છે. ચરિત એટલે કે આચરણની દિવ્યતા, આચરણની પવિત્રતા, આચરણની શુદ્ધતા. જીવનમાં મન નિર્મળ થાય, મન પવિત્ર થાય અને આપણું આચરણ દિવ્ય બની જાય તો એના ઉપરનો શબ્દ તો પછી રામ જ છે. પછી તો રામની પ્રાપ્તિ સહેજ છે. પણ મન નિર્મળ નથી, ચરિત્ર દિવ્ય નથી, આચરણ પવિત્ર નથી આપણું, એટલે અનુભવ નથી થતો. આ બે વસ્તુ જ્યારે થઈ જાય, આપણું મન નિર્મળ થાય, આપણું ચરિત્ર દિવ્ય થઈ જાય, આચરણ પવિત્ર થાય, તો પછી તો રામ ઘટમાં જ છે. પછી બહાર ક્યાં ગોતવા જવું ભગવાનને? પરમાત્મા તો સર્વત્ર છે, ઘટઘટમાં પરમાત્માનો વાસ છે. પણ આપણું મન નિર્મળ નથી, આપણું આચરણ દિવ્ય નથી, એટલે અનુભવ નથી થતો. તો ગોસ્વામીજીએ રામચરિતમાનસ નામ આપ્યું આ દિવ્ય ગ્રંથને, અને બહુ દિવ્યતાથી એક લીટીમાં નહીં, ઉપર રામ શબ્દ, નીચે ચરિત શબ્દ, એનાથી થોડોક નીચે માનસ શબ્દ. એટલે કે પરમાત્માની પ્રાપ્તિ માટે કોઈ પણ સાધકે જ્યારે યત્ન કરવું હોય, સાધના કરવી હોય, તો સર્વપ્રથમ
એનું મન નિર્મળ થાય, પછી ચરિત્ર દિવ્ય બને, આચરણ પવિત્ર હોય તો રામનો અનુભવ થાય. રામ ઘટ ઘટમાં છે, રામ સર્વત્ર છે, રામ કન કનમાં વિરાજે છે. રામ ક્યાં નથી? પણ ઘટના ઘટે છે ત્યારે, જ્યારે મન નિર્મળ હોય. અને આ કલિકાળમાં મનની નિર્મળતા માટે કયું સાધન? આ કલિકાળની અંદર આપણે કઈ વિશેષ યોગ, સાધના, અભ્યાસ, વેદ તત્વનું જ્ઞાન કંઈક પ્રાપ્ત કરી શકીએ ખરા? પણ એક જ સાધન મનની નિર્મળતા માટે જો આપણે ખરેખર માત્ર એક હરિનામનો પણ આશ્રય કરી લઈએ, માત્ર હરિનામનો આશ્રય, તો મન નિર્મળ થાય. કેમ કે નામમાં બહુ તાકાત છે. આવો અમુક સમય માટે હરિનામનો આપણે આશ્રય કરીએ. હરે રામ
9 દિવસ સુધી આ થોડીક મહાત્મ્યની ચર્ચા કરી આજે કથાને આપણે વિરામ તરફ લઈ જઈ રહ્યા છીએ. પ્રેમથી આરતી થશે. આરતી પછી ભોજન પ્રસાદીનો સુંદર પ્રસંગ છે. બધા પ્રસાદ લેશે અને કાર્યકર્તા બધા જે ભાઈઓ છે એ લોકો થોડાક એક્ટિવ રહે આરતીના સમય, જેથી આપણે કથામાં પૂરો સમય કથાને મળે અને કથાનો આનંદ પૂરો આપણને બધાને પ્રાપ્ત થાય. એ રીતે આ આપણું પોતાનું આયોજન છે. ચોરડી હનુમાન મંદિર આપણા માટે બધાના માટે ગુરુ સ્થાન તોડીએ છે. જે જોડાણા છે આ દિવ્ય ધામથી એ લોકો તો શિષ્ય છે જ, પણ આપણે બધા જ સમર્પિત છીએ, વક્તા શ્રોતા બધા. એટલે સમય આપણે સાચવવો પડશે. કાલે ફરી 9 વાગે ટાઈમનો એકદમ ધ્યાન રાખવો છે. આપણે 9 વાગે ફરી મળીશું. ભાવ ને શ્રદ્ધાની સાથે એકવાર બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય.
સિંગાર